ગુજરાત લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત થતાં જિલ્લા માહિતી કચેરી પાટણ ખાતે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અરવિંદ વિજયનને ઉદ્ઘાટન કરી વિધિવત શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે લોકસભા ચૂંટણી દરમિયાન જિલ્લાના મીડિયાના પ્રતિનિધિઓ રોજબરોજ ચૂંટણીલક્ષી વિગતો નિયમિત રીતે ઉપલબ્ધ કરવામાં તેમજ મીડિયા સંબંધિત બાબતોનું ધ્યાન રાખવા માટે મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાયો છે। MCMC કેન્દ્ર ખાતે પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાનું નિષ્ણાત ટીમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે। વિવિધ પ્રકારના માધ્યમોમાં આવતા પેઇડ ન્યૂઝ, ફેક ન્યૂઝ તેમજ આચારસંહિતા ભંગ સહિતની બાબતોનું દૈનિક રીતે મોનિટરિંગ કરવામાં આવશે। ત્યારે જિલ્લા માહિતી કચેરી ખાતે કાર્યરત MCMC સેન્ટરમાં ટેલિવિઝન ગોઠવવામાં આવે છે। આ ટેલિવિઝનમાં સ્થાનિક, પ્રાદેશિક તેમજ રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલમાં પાટણને લગતી બાબતોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ચૂંટણીલક્ષી બાબતો પર ખાસ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। જે ચૂંટણીના વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરતી હોય અને આદર્શ આચારસંહિતાનો ભંગ કરતી હોય તેવી બાબતો પર ચાંપતી નજર રાખી નિષ્પક્ષ અને ન્યાય ચૂંટણી થાય તે માટે કામગીરી MCMC સેન્ટરમાં કરવામાં આવશે। વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું પણ ઝીણવટભર્યું મોનિટરિંગ કરવામાં આવેલું છે। MCMC કંટ્રોલ રૂમમાં ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન સતર્ક કાર્ય રહેશે। ત્યારે પત્રકારોએ પ્રેસ બ્રીફિંગ નિયમિત અને સમયસર મળી રહે તે માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે।